ફસાયેલા વડોદરાના 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વાદળ ફાટતા ભૂસ્ખલન બાદ આ પરિવાર ફસાયો હતો। એક જ પરિવારના 9 સભ્યોનું સિક્કિમ તંત્રએ રેસ્ક્યુ કર્યું। હવામાનમાં સુધારો ન થતા જમીન માર્ગે તમામને રેસ્ક્યુ કરાયા છે। ગેંગટોકથી બાગડોગરા બાદ વડોદરા આવશે તમામ સભ્યો। તો આખરે પરિવારનું રેસ્ક્યુ કરી તમામને પરત લાવવામાં આવશે। સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઈન પર જોડાયા છે। રવિ, સિક્કિમમાં 9 લોકો ફસાયા હતા। આ પરિવારનું આખરે રેસ્ક્યુ થયું છે। કયા પ્રકારની પરિસ્થિતિ હતી, શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરાના જે રાણા પરિવારના 9 સભ્યો છે તેઓ સિક્કિમમાં ફરવા માટે ગયા હતા। તે દરમિયાન એકાએક સિક્કિમમાં વાદળ ફાટ્યું અને ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની પરિસ્થિતિ થઈ અને રોડ અને બ્રિજ ધરાશયી થતા આ 9 સભ્યો ત્યાં ફસાઈ ગયા હતા। છેલ્લા 5 દિવસથી પરિવારનો સંપર્ક થઈ શક્યો ન હતો। ત્યાર પછી પરિવારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળીને રજૂઆત કરતા સિક્કિમ તંત્ર સાથે વાતચીત કરવામાં આવી। ત્યાર પછી સિક્કિમ તંત્રથી પરિવાર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને હવે એવી માહિતી મળી રહી છે કે હવામાન સુધરતા સિક્કિમના જે તંત્ર છે તેમના દ્વારા હેલિકોપ્ટરના બદલે પરિવારના લોકોનું જમીન માર્ગે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પ્રવાસીઓને હવે ગંગટોક જવા રવાના કરવામાં આવે છે। ત્યાંથી બાગડોગરા જશે ને ત્યાર પછી હવાઈ મારફતે તેઓ વડોદરા આવવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક 9 સભ્યોનો સંપર્ક થતા વડોદરામાં રહેતા તેમના જે સ્વજનો છે તેમાં હાશકારો અનુભવ્યો છે અને જે રીતના આખી પરિસ્થિતિ જે ત્યાં થઈ હતી તે વિડીયો તેમને અહીંયા મોકલ્યા છે। તે વિડીયો કેટલા ભયાવહ છે તે તેના દ્રશ્યો પરથી સમજી શકાય છે। જી બિલકુલથી રવિ, આભાર આપનો તમામ જાણકારી માટે।